સતત અવિરત વરસાદને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના 10 ડેમોમાં નવા નીરની આવક શરૂ થઈ છે। ધોળીધજા અને વાંસલ ડેમ 100% ભરાઈ ગયો છે। વડોદ ડેમ 44%, થોરિયાડી 33%, તો આ સાથે સબુરી ડેમ 27%, ત્રિવેણી ઠાગા 35% અને નાયકા ડેમ 65% પાણીથી ભરાયા છે। વરસાદથી શહેરીજનોમાં ખુશીનો માહોલ છે। જિલ્લા કલેક્ટરે ડેમોની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું। સુરક્ષાના ભાગરૂપે 40થી વધુ ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। તંત્રે નદીના પટમાં અવરજવર ન કરવા નાગરિકોને સૂચના આપી। સુરેન્દ્રનગર જિલ્લાના ડેમ જળાશયોની વાત કરીએ તો કુલ 11 જળાશયોમાંથી હાલ વાસલ ડેમ અને ધોળીધજા ડેમ બંને 100% ભરાયેલ છે। ધોળીધજા ડેમમાં હાલ ઓવરફ્લો ચાલુ નથી, ઓવરફ્લો થયેલ નથી અને વાસલ ડેમ હાલ 0.01 મીટર એટલે કે 16 ક્યુસેકથી તેમાં ઓવરફ્લો